ટીમ સાથે જી ભાઈ બધાય 500 કાઢી રાખો વચ્ચે તમારી ફરમાઈશો બીજા રાઉન્ડમાં લઈ લઈશ હાવજડા હેંજડ પીવે એના નમણા નર ને નાર મિત્રો મારે નાના બે પ્રસંગો લોક સાહિત્યના કહેવા છે પછી આપણે ભાઈને આપણે સાંભળવા છે મેં શરૂઆતમાં કીધું ને મિત્રો કે લોક સાહિત્ય છે ને એ માનું ધાવણ જેટલું બાળકને ગણ કરે આ વાતો લોક સાહિત્યની મારે તમારા જીવતરમાં ગણ કરે છે કવિ દાદની એક કવિતા છે કે ભારતની સંસ્કૃતિ શું છે મિત્રો પદ્મશ્રી કવિ દાદ એમ લખે છે કે શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે અને કૂવો જો ખોદું તો સરિતા નીકળે શબ્દ એક શોધું તો આખી સરિતા નીકળે કૂવો જો ખોદું તો સરિતા નીકળે અને જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે નકે યુદ્ધમાંથી યુદ્ધ જન્મે વેરમાંથી વેર જ જન્મે પણ એક ભારત દેશ એવો છે મિત્રો કે યુદ્ધના મંડાણ થયા અને ગીતાજી જેવો ગ્રંથ જન્મ્યો છે મને તમને અને છે ભોજ અને કાલિદાસના ખંડેરો ભારતના ખંડેરો ભોજ અને કાલિદાસના ખંડેરો જરીક જા ખોતરો તો કવિતા નીકળે આપણે ત્યાં લોકગીતો ગવાય છે લોકગીતો આપણા ભાતીકળ છે આપણે ત્યાં ગામડામાં બહેનો ગાય છે કે આભમાં જીણી જબુ કે વીજળી રે ગામના ચોકમાં ગામડામાં બહેનો આ ગીત ગાય છે વર્તમાન સમયમાં ટીવી અને રેડિયોના જે માધ્યમ છે એમાં થોડું ઘણું અસ્ત થવા માંડ્યું છે
ઝવેરચંદ મેઘાણી બરડા ડુંગરમાં ભ્રમણ કરતા કરતા આ ગીતો મેળવેલા છે. શું કે છે કે ભીંજાઈ એ હાથીને ભીંજાય ઘોડલા રે, ભીંજાઈ હાથીને ભીંજાય ઘોડલા રે, અને ભીંજાય એ હાથીનું બેસનાર સુબો ગુલાબી, હું તમને નહીં જવા દઉં નોકરી રે. અને વેદનાની વાત કરે છે કે ઘરમાં એ સાસુ ને નણંદ બે મારે દોયલી રે, ઘરમાં મારે અરે રે સાસુ ને નણંદ બે દોયલી રે, ઘરમાં સાસુ ને નણંદ બે દોયલી. હાહુ છે ને એ શિયાળી ખાતું છે અને નણંદ છે પોલીસ ખાતું છે. ઘણી હાઉને તો એમ જ છે કે અમારી ભરતી તારે હાઉમાં થઈ છે, નકે એને વિચાર કરવું જોઈએ કે વર્ષો પહેલા આ ઓરડામાં આ ઘરમાં હું વહુ બનીને આવી હતી અને હવે મને પ્રમોશન મળ્યું, બઢતી મળી, એમાં હું હાહુ બની ગઈ છું. આવી માથા પર હાહુ નહીં તો મિલિટરીમાં ભરતી કરી દેવાય. ઘરમાં સાસુ ને નણંદ બે દોયલી રે, લોકગીતો આપણે ત્યાં નાટક કંપની સાહેબ હતી વર્ષો પહેલા, અને એમાં જુનાગઢ પંથકમાં કેશોદ, વેરાવળ, માંગરોળ અને એ નાટક કંપનીના કલાકારો ત્યારે આ માધ્યમ બહુ ઓછું હતું. અને એ સમીમ મીરાણી, મીર અને મીરાણી, સમીમ મીરાણી અને ઈશાકભાઈ બે પતિ પત્ની. અને સમીમ મીરાણી લાખુબેન નું પાત્ર લેતા, લાખુબેન રામવાળાના બેન. અને લાખુબેન સ્ટેજ ઉપર આવી અને રહાડો ગાતા ને તો ઓતપ્રોત થઈ જતા, ભાવ વિભોર થઈ જતા સાહેબ. અને એની આરે કોમેડી કલાકાર માણાવદરના મામનભાઈ મીર પણ હતા. અને લાખુબેન રહાડો ગાય, એ છેલ્લે બધું નાટકમાં છેલ્લે રહાડો ગાય અને છાતી ઉપર હાથ રાખી અને રહાડો ગાય. એણે પ્રથમ ભાગી પોતાની વાવડી, અને પછી એને ભાગ્યા એને ગાયક વાળી ગામ રે એ કાળુબાના કુંવર, તમારે આવડા રે બારવટા નોતા ખેલવા, તારે આવડા રે બારવટા નોતા ખેલવા. લાખુબેન રાહડો ગાતા જાય અને રોતા જાય સાહેબ. અને એને પ્રથમ ભાગી પોતાની વાવડી, અને પછી એને ભાગ્યા એ ગાયક વાળી ગામ રે કાળુબાના કુંવર,
તમારે આવડા રે બારવટા નોતા ખેલવા અને એને પાટું રે મારી પેટારો ભાંગીયો પાટું રે મારી પેટારો ભાંગીયો વાગી એને ડાબા પગમાં ચૂક રે કાળું વાગી છે એને એ ડાબા પગમાં ચૂક રે કાળું બાના કુંવર તોડે આવડા રે રે બારવટા નોતા ખેલવા અને એનો પગ રે રે પાક્યો ને પીડાવું પડી મારા વીરનો પગ રે પાક્યો ને પીડાવું પડી પછી ભાંગી છે મારા એ મામેરાની છાબ રે એ કાળું બાના કુંવર તમારે આવડા રે બારવટા નોતા ખેલવા છેલ્લી ઘડીમાં લાખુબેન રોતા સાહેબો એજી ખૂટલ માણસે તુને છેતર્યો એજી ખૂટલ માણસે રામવાળાને છેતર્યો ભાંગી છે મારા એ મામેરાની છાબ રે એ કાળું બાના કુંવર આવડા રે રે બારવટા નોતા ખેલવા ભાંગી છે મારા મામેરાની છાબ રે કાળું ભાના કુંવર આવડા બારવટા નોતા ખેલવા હવે એક પ્રસંગ કહી અને પછી મારા શબ્દોને હું વિરામ આપું છું મિત્રો ભાવનગર મહારાજ ગોંડલના ધણેરમાંથી નીકળે છે 12-15 વર્ષનો એક છોકરો ઘેટા બકરા ચારે છે ભાવનગર મહારાજે ગાડી ઊભી રખાવી અને નજર ગઈ કે ધૂળમાં રતન પડ્યું છે કાદવમાં કમર ખીલું છે છોકરાને બોલાવી અને પૂછે છે શું નામ છે બેટા ખબર નથી આ ભાવનગર મહારાજ છે તો કે મુબારક નામ છે મારું હા સિદ્ધિ બાદશાહનો દીકરો છું તો ભાવનગર મહારાજને ખબર પડી કે ધૂળમાં રતન પડ્યું છે તો હું ભાવનગર મહારાજ છું રાજા છું તારે આવું હાલ તને ભાવનગર તેડી જાઉં તો કે બાપુ થોડો ટાઈમ આપો ને 2-5 મિનિટ તો મારા માલિકને ઘેટા બકરા સોંપી આવો અને પછી હું આવું મારે આવું જ તમારી હારે અને મુબારક માલિકને ઘેટા બકરા સોંપી અને કહે છે મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો હું ભાવનગર મહારાજની સાથે ભાવનગર જાઉં છું અને ભાવનગરમાં એ ચોકીદારી કરે છે મુબારક અને ચોકીદારી કરતા કરતા એટલો બધો વિશ્વાસ પ્રાપ્ત કરી લે છે કે ખુદ ભાવનગરની તિજોરીની ચાવી એ મુબારકને સોંપે છે મહારાજ બોલાવીને કહે છે કે આ રાજની તિજોરીની ચાવી છે આમાં ઝવેરાત છે પણ મિત્રો ખુદ મહારાણીને જો દાગીના પહેરવા હોય ને તો ઈમાનદાર મુબારકને બોલાવવા પડે મુબારક તેજુરી ખોલી સાઈડમાં ઊભી જાય મહારાણી દાગીના
લઈ લે, આટલો વિશ્વાસ પ્રાપ્ત કર્યો એને. પણ સમય જતા બન્યું એવું, મહારાણી એકવાર પુસ્તક વાંચે છે અને પુસ્તકમાં જે પ્રસંગ ગમ્યું ને એટલે જે હાર હતું ને એને પુસ્તકમાં મૂકી દીધું અને પુસ્તક એક જગ્યાએ મૂકી દીધું. ખબર ન રહી પુસ્તકમાં હાર છે. અને મહારાજને એકવાર કહે છે હાર મળતું નથી, એટલે કે મહારાજ મારું હાર નથી મળતું, મને ગમતું હાર જે હતો એ મને મળતું નથી. આપણે ચાવી તો મુબારકને સોંપી છે ને, માણસને મોકલે છે, મુબારકને બોલાવો. સાહેબ માણસે કીધું મુબારકભાઈ મહારાજ આપને બોલાવે છે. ને સાહેબ સામે આવીને ઉભા રહે છે. બાપુ મને બોલાવ્યો તો કે હા બોલાવ્યો. મુબારક મુબારક મહારાણીને ગમતો હાર મળતો નથી ભાઈ. બસ એટલું જ કીધું, બીજી ચોખવટ ન કરી, હાર નથી મળતો. ત્યારે બાપુની સામે મહારાજની સામે મુબારક ચાદર પાથરી અને એમ કીધું તું કે બાપુ આ ચાદર પાથરી હું દિવસમાં 3 વાર નમાજ પઢું છું, મેં હાર નથી લીધો, મેં હાર નથી લીધો. ભાવનગર મહારાજે કઈ કીધું નહીં. મુબારક દરવાજે બેહી જાય છે અને પછી સાહેબ ઈ રોવે છે મનમાં, મુબારકો રડે છે. ભાવનગરનો કલક મારી ઉપર ચડ્યું છે. અને પછી મહારાણી રાત્રે સુતા છે, એની નિંદ્રમાં યાદ આવ્યું કે હાર તો મારા હાથથી મુકાઈ ગયું છે. મુબારક મનમાં રોવે છે અને સવારે મહારાજને જઈને કહે છે કે બાપુ મહારાજ હાર તો મારા હાથથી મુકાઈ ગયું હતું. આપણે મુબારકને પૂછ્યું ને એને બહુ ખોટું લાગ્યું. પછી મુબારકને પાછા બોલાવે છે કે મુબારક ભાઈ હાર મળી ગયો. હે બાપુ હાર મળી ગયો તો હવે આ ચાવીનો જુડો છે ને સંભાળી લ્યો અને મુબારકને છૂટો કરો. ત્યારે મહારાજા એમ કહે છે કે જીવ મારો જાય પણ મુબારકને ન છોડું. પછી સમય જતા એક માણસે આવીને કીધું બાપુને કે બાપુ આપણો ચોકીદાર મુબારક છે ને, તો કે હા બાપુ આજ રાતે ગુજરી ગયો. અને સાહેબ ડુંગર જેવડો નિહાકો નાખે છે ભાવનગર રાજા. હું દીવો લઈને ગોતવા જાઉં તો આવો માણસ મને મળે નહીં. ભાવનગર રાજને સાજે હું જનાજો શણગારો, ભાવનગર રાજને સાજે હું જનાજો તૈયાર કરો. હુકમ છૂટી ગયો. અને પછી મહારાજ ખુદ બેઠા છે, મુબારકના વખાણ કરે છે, એની વાતો કરે છે. 2-3 કલાક થઈ જનાજો નીકળતો નથી. એટલે મહારાજ પૂછાવે છે કેમ જનાજો નીકળતો નથી? તો કોઈએ કીધું બાપુ મુબારકને ઓઢાવડા કફન નથી. 2 છોકરા ત્યાં રોવે છે ના બધા. અને સાહેબ રાજનો હુકમ છૂટ્યો, જનાજો શણગારો. પછી ખુદ મહારાજા એમ કહે છે કે તમે તમારા ઇસ્લામ ધર્મ મુજબ 3 કાંત બદલતા રહેજો, મારું કાંત કબ્રસ્તાન લગીને બદલતા નહીં, મારે મારા મુબારકને કાંત દેવો છે સાહેબ. અને પોતાના પેટના દીકરાને જેમ ઉપાડે એમ ઉપાડી કાંત દીધું. અને પછી મહારાજ હુકમ કરે છે મુબારકને ઓઢાડવા કફન કેમ નહીં? તો કોઈએ કીધું બાપુ મુબારકે કોઈ થાળી પીરસીને રાજમાં ખાધું નથી. તો કે તો તમે જે જમતા હતા ને એમાં તમારું જે વધે ને ઈ ખાતો તો મુબારક. તો કે હું તો ખાઉં ને ક્યારેક ન વધે તો બાપુ એમાં પાણી નાખી અને પી જઈ અને દિવસ કાઢ નાખતો તો મુબારક. અને આજે પણ મિત્રો ભાવનગર આપણે જઈએ ને તો નીલમબાગમાં લખેલું છે એની કબર પાસે લોક ઓફ નીલમબાગ. આ નીલમબાગ નું તાળું સૂતું છે સાહેબ. આ ધરતીમાં આવા રત્નો પાયકા છે આપણે ત્યાં. તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ સારા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, વધુ નથી અભરખો બાકી હવે જીવનમાં, ઇજ્જતનો ખફન ઓઢીને મરાય તો ઘણું છે. જય માતાજી. અને જેમાં હાડમાં નો હોય કોઈ દી હલકી વાત,
એવા એવા નરને કેમ મોડા મળીએ ભાઈ એ તો અમારો સ્વર્ગાપુરીનો ઈશા એ કાયાજની કુમળી જ રે કાયાજની કુમળી અને પડછંદ જે નાય પ્રાણ સુરા સુરા સંતનની પૂજાવતી આય મારી સોરઠ રતનની ખા અમને રાજપૂત છે વાલા રે અમને રાજપૂત છે વાલા રે એના મારે ગુણ લાગાવા એ નથી કરવા કોઈના ખોટા વાત કેવાના ગીત કે ગાના રે રાજપૂત હાચા વીર કે વાણા રે રાજપૂત હાચા વીર કે વાણા રે હા ઉસ્તાદ આજ પૂજાના અમને રાજપૂત છે વાલા અમને રાજપૂત છે વાલા
નિર્માળી કરણી બેઠીને રાજ દિલી રાજબા નિર્માળી કરણી બેઠીને રાજ દિલી રાજબાઈ યોખા ધરે આઈ મોગલ બેઠી યોખા ધરે આઈ મોગલ બેઠી ઢોળે સોનલ માત સોનલ મારી આબ કૃપાડી ભેડિયા વાળી ઢોલની પાછળ પાદરમાં ઢોલની પાછળ વેદી સાંભળો વાયુ ધૂન રમજાવે ઘટાડાથી વાછરો આવે હીરો મારો વાછરો આવે નાગબાઈ ના ઉપાસક જીતુભાઈ એની એક ફરમાઈશ બે કડી માં નાગબાઈ નો ભાવ રાજ મને એનો ઓળખી ભૂલો રાજ માતા રાજ મને એનો ઓળખો ભૂલો રાજ માતા લખવા આવી લે ઓ નાગલ હર જોગની તારા લખવા આવી લે
ડાયરાબેનને વિનંતી કે ડાયરાને બે કડી સાંભળવી છે. આવો બેન. અને તારો લાખોમાં પગાર પગાર. હાલો 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 હા હા હાલો ઇફેક્ટ થોડી હાલો 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 અહીંયા મેરુભાની એમના મિત્રોની ફરમાઈશ છે એક, એટલે ભાઈ બહુ સરસ ગાય છે, એમને સાંભળવાય ગમે છે, પણ એમ તમારા બધાની એક ફરમાઈશ છે ત્યારે. અને અહીંયા જેને કહેવાય ને કે આમ આપણા આજુબાજુમાં હિરલા રહેતા હોય, અમુક આપને ખબર ના હોય. મારા સ્ટેજ ઉપર આવીને બેઠા છે તો બી કેમ કે હું મળી છું પહેલી વખત. સુંદર મજાના માં ખોડિયારના, હોનલમાના, મોગલમાના ભાવ જેમણે લખ્યા છે, જેમની શબ્દોની કંઈક તાકાત છે, ખાલી લખી નાખવાનું એમ નહીં, એવા અહીંયા લેખક અમારા મંગાચારણ ચારણના દીકરા નંગાભાઈ ચારણ એક વખત તાળીઓથી વધાવી એમણે કવિ નંગો ચારણ ઘણા બધી, અને એમાંનું એક જે માં ખોડિયાર માટે લખેલું છે મને ખૂબ ગમે છે. એક બે લાઈન અહીંથી સંભળાવશું ત્યારે પેલા અમારા મેરુભાની ફરમાઈશ છે. સામરાસ પીરની આખી દુનિયા દીવાની, સામરાસ પીરની આખી દુનિયા દીવાની, ગોરી જાગામીની મોટી રાજધાની, समरस फिरनी आखी दुनिया दीवानी, अमील फिरनी आखी दुनिया दीवानी, गोरी जगह में मोटी राजधानी,
અરજી સુણીને આવતી તીરે મારો સાસરે સુણીને સીધાવતી તીરે ધોળલ મારે ફૂંકાવી માતાજી ધોળલ મારે ફૂંકાવી મારી અરજી સુણીને આવતી તીરે મારો સાસરે સુણીને સીધાવતી તીરે ધોળલ મારે ફૂંકાવી માતાજી ધોળલ મારે ફૂંકાવી માં લડી લડી લાગ્યો પછી હે પછી બે હાથને લંબાવ્યા લો ભૂનાયો વારણા લેતી પછી વરુડી બાનીને ભારતી રે ધોળલ માવે માતાજી ધોળલ માવે નગાચારણ અને આપણે એમ થાય કે ધન્યવાદ છે બાપ કવિરાજ 9 લાખ લોબડિયારીઓના જોગમાયાઓના કવિરાજ તને લાખ લાખ વંદન અને તને રખોપા જોગમાયા તારા રખોપા કરે કવિરાજ ધન્યવાદ છે પછી ચૂલે ચડાવી હે જગદંબાએ કુરડી માય ખોટું દૂધણાયું ભૂરા પછી વાલથી જમાડે એ નવ ઘણવીર ને હરે માનું હયું હેતુથી હરખાય પછી પ્રેમથી દૂધડા પાવતી તીરે મારી પ્રેમથી દૂધડા ઉડાવતી ખોડલ મારે ખમકાવી હે માતાજી ખોડલ મારે ખમકાવી
હાલ્યો હું સિંધુમાં હરે રે મને યાદો દરિયો છે અપાર હવે ભગવતી એ હવે થોડો એમને હે મારે બતાવજે માવડી હરે રે મારે જાવું જાહલની વાત તેદી ચકલી બાનીને ભાલે 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 મારી તેદી ચકલી બાનીને ભાલે ધરતી મારી દરિયામાં ઘોડલા દોડાવતી તીરેમાં એવા ડગલે ને પગલે દેવુબા અમને સાંભળે રે એવા ડગલે ને પગલે દેવુબા અમને સાંભળે રે અને પગલે દેવુબા અમને સાંભળે સાંભળે રે વડલો હતો રે અમારો હે યુવાન વડલા હતા ભાઈ અમારા વડલો જેમ શીતળ છાયા આપે એમ દેવુબાની છાયા અમારે બધાને હતી હે વડલો હતો રે અમારો હે યુવાન અને શીતળો
પગલે દેવું અમને ખોટું રે પડી રે આ તો એકલો મારે ખોટું રે પડી રે આ એકલો મારે એ હીરો કોઈ હવે એ નહીં મળે ડગલે ને પગલે દેવું બા અમને સાંભળે રે હે મોંઘારે મુલો રે હતો ઈ હે માનવી રે હે મોંઘારે મુલો રે હતો ઈ હે માનવી રે હે મુનિયન મુલવા રે નો મુલવા પગલે પગલે દેવું સદગુરુ દેવ કી જય સામરાજ પીર દાદાની જય અમિયલ સા પીર દાદાની જય ગાંજાય દાદાની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ